આજે ગુજરાત સહિત દેશભરમાં બેંક કર્મચારીઓની હડતાળ. બેંક કર્મચારીઓ હડતાળ ઉપર 5 ડે વીકની માંગ સાથે દેશભરના 8 લાખથી વધુ કર્મચારીઓ ઉતર્યા હડતાળ પર. યુનાઇટેડ ફોરમ ઓફ બેંક યુનિયન્સ તરફથી હડતાળનું એલાન. હડતાળમાં રાષ્ટ્રીયકૃત બેંકોના કર્મચારીઓ જોડાયા. સતત ચોથા દિવસે બેંક બંધ હોવાથી લોકો હેરાન પરેશાન. 4 દિવસથી બેંકો બંધ, એટીએમ ખાલીખમ. સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયાના કર્મચારીઓ હડતાળમાં જોડાયા. પંજાબ નેશનલ બેંક ઓફ બરોડા, બેંક ઓફ ઇન્ડિયાના કર્મચારીઓ હડતાળમાં જોડાયા. આ વિશે વધુ માહિતી આપવા સુરતથી અમારા સંવાદદાતા જોડાઈ ચૂક્યા છે. આજે સતત ચોથો દિવસ જ્યારે બેંકમાં રજા છે, એક બાજુ લોકો હેરાન પરેશાન છે. બેંક કર્મચારીઓની શું માંગણી? જી બિલકુલ, અત્યારે હડતાલની શરૂઆત થઈ ચૂકી છે ત્યારે 5 ડેઝ બ્રેકિંગ અત્યારે હાલ જોઈ શકાય છે. તસવીરો આપણે જોઈ, આ તમામ બેંક કર્મચારીઓ છે, રાષ્ટ્રીયકૃત બેંક છે અને તમામ જે સરકારી બેંકો છે એ સરકારી બેંકોના તમામ કર્મચારીઓ છે એ અત્યારે હડતાલ પર ઉતરી ચૂક્યા છે. તેમની સાથે જ વાતચીત કરીશું. શું માંગણી છે તમારી? અમારી એક જ માંગણી છે કે જો દેશની બધી જ કેન્દ્રીય કર્મચારીઓની સંસ્થા જેમ કે સેન્ટ્રલ ગવર્મેન્ટની કે સ્ટેટ ગવર્મેન્ટની કે ઇન્ક્લુડિંગ જે સેબી જે એ બધું જ 5 દિવસ ચાલે છે, તો બેંકને શા માટે 6 દિવસ ચાલુ રાખવાનું અને ઓલ્ટરનેટ સેટરડેઝ છે. જ્યારે અમારે 2022માં આઈબીએ જોડે સેટલમેન્ટ થયેલું છે કે ભાઈ 5 દિવસનું વર્કિંગ રાખવાનું, તેમાં અમે દરરોજને 40 મિનિટનો વધારાનું કામ કરવાનો પણ સમય આઈબીએસ જોડે નક્કી કર્યો છે. બિલકુલ, શું માંગણી ના સંતોષાય તો ક્યાં સુધી લડત? જ્યાં સુધી અમારી 5 ડેઝ બેન્કિંગને ડિમાન્ડ પૂરી નહીં થાય ત્યાં સુધી અમે સંઘર્ષના માર્ગે ઉતરા છે અને સંઘર્ષ ચાલુ જ રહેશે. જ્યાં સુધી 5 ડેઝ બેન્કિંગના અમારું ગવર્મેન્ટ પાસે પેન્ડિંગ છે. અત્યારે સેન્ટ્રલ ગવર્મેન્ટમાં અમારું તો રિકમેન્ડેશન આઈબીએ દ્વારા થઈ ગયું છે અને સેન્ટ્રલ ગવર્મેન્ટ પાસે ફાઇનાન્સ મિનિસ્ટ્રીમાં અમારું એ એપ્રુવલ પેન્ડિંગ છે. જ્યાં સુધી એપ્રુવલ નહીં મળે ત્યાં સુધી અમારી લડત ચાલુ રહેશે. બિલકુલ, જ્યાં સુધી અપ્રુવલ નહીં મળે ત્યાં સુધી. બેન, ક્યાં સુધી લડત અને શું મુખ્ય માંગણીઓ? અમારી જેન્યુઅન માંગણી છે ગવર્મેન્ટ સામે, એટલે આ લડત તો હંમેશા ચાલુ જ રહેશે. જ્યાં સુધી અમને અમારી વાત નહીં મળે, અમને અમારી ડિમાન્ડ પૂરી નહીં થાય ત્યાં સુધી અમારી હડતાલ ચાલુ રહેશે. બિલકુલ, કઈ માંગણીઓ છે તમારી? અમારી અત્યારે તો હાલ 5 ડેઝ બેન્કિંગની અમે લોકોએ તીવ્ર માંગણી કરી છે અને ઘણા વખતથી અમારી પેન્ડિંગ છે. એનો સરકારે હવે અમને ન્યાય આપવો જ પડશે. તમે શું કહેશો, કઈ રીતની રજૂઆત? ફિલહાલ અમારી ટોપ પ્રાયોરિટીમાં આવશે 5 ડેઝ બેન્કિંગની માંગણી છે, કારણ કે 5 ડેઝ બેન્કિંગ એ ઘણા બધા એમ્પ્લોયરને ઘણી મદદરૂપ બની શકે છે. કારણ કે ઘણા બેન્કોની અંદર બહુ દૂર દૂરના પ્લેસીસ સુધી બદલીઓ થતી હોય છે. એની અંદર ઓફિસરો, મેનેજરો, આવી રીતે જો એ લોકોને 5 ડેઝ બેન્કિંગનો લાભ મળે તો એ લોકો પોતાના રિલેટિવને પોતાના હોમટાઉન જઈ શકે છે. અને અત્યારે ટોપમોસ્ટ પ્રાયોરિટીમાં અમારી ફક્ત એક જ ડિમાન્ડ છે, બાકી ઘણી અમારી એક જ માંગ છે કે 5 ડેઝ બેન્કિંગ થવું જોઈએ. તમે જો તો ગવર્મેન્ટની કોઈ બી સ્કીમ હોય, જનધન લઈ લો, એપીવાય લઈ લો, પીએમજેજેબીવાય, પીએમએસબીવાય, ગવર્મેન્ટની હરેક સ્કીમ એ બેંક થ્રુ જ લાગુ કરાવવા માંગે છે. તો આ ડિસ્ક્રિમિનેશન અમારા જોડે જ શું કામ? ગવર્મેન્ટની બધી ઓફિસ છે 5 ડેઝ છે, ઇવન આરબીઆઈની ઓફિસ બી 5 ડેઝ સુધી જ ખુલ્લી રહે છે, તો અમને બેંકવાળાને શું કામ એ છુટ્ટી નથી મળતી? ખાસ કરીને જે માંગમાં મારું એવું કહેવાનું છે કે બેંકમાં દર 5 વર્ષે સેટલમેન્ટ થાય, બાય પાર્ટન સેટલમેન્ટ. તો તે સેટલમેન્ટ હેઠળ લાસ્ટ 2 વર્ષ પહેલા સેટલમેન્ટ થઈ ચૂક્યું છે કે ગવર્મેન્ટ વિલ થિંક અપોન 5 ડેઝ બેન્કિંગ અને બહુ શોર્ટ પીરિયડમાં તે લોકો ડિક્લેર કરશે. પણ આ 2 થી 2.5 વર્ષનો ટાઈમ થઈ ગયો અને તેમણે 5 ડેઝ બેન્કિંગ માટે કંઈ કરવું નથી. તો ખાસ કરીને હવે બહુ હાઈ ટાઈમ છે કે તે લોકોએ 5 ડેઝ બેન્કિંગ માટે સિરિયસલી વિચારવું જોઈએ. ને ખાસ કરીને એમ્પ્લોઈઝ માટે છે ને તે વર્ક કલ્ચર એવું ડેવલપ થાય છે કે વધારે પડતું સ્ટ્રેસફુલ લાઈફ થઈ ગઈ છે. 5 દિવસ અગર તમે સ્ટ્રેસમાં કામ કરાવો તો 2 દિવસ જો અગર ફ્રેશ થઈને અગર આવશે તો સારામાં સારું પરફોર્મ કરી શકે. હું એ જ કહેવા માંગુ છું કે 5 ડે બેન્કિંગ 2022થી અમે એની રજૂઆત કરી હતી અને બસ હવે એને લાગુ પાડવામાં જ સરકાર કેમ એ નથી સ્વીકારતી, કારણ કે અમે વધારે એક્સ્ટ્રા કામ 5 દિવસ અમે એક્સ્ટ્રા કામ કરવા પણ રેડી છીએ કે 40 મિનિટ્સ અમે કામ કરવા રેડી છીએ. તો આ 5 ડે બેન્કિંગની અમારી રજૂઆત કેમ ગવર્મેન્ટ નથી સ્વીકારતી? તમારી શું માંગણી, કઈ રીતની રજૂઆત? सर मैं कैनरा बैंक से हूँ और मैं ये चाहती हूँ कि जब आरबीआई 5 दिन चल सकती है, LIC 5 दिन से चल सकते है सक्सेसफुली, तो वाई नॉट बैंकिंग?
बैंकिंग भी 5 दिन चलाइए ताकि हम लोगों के लिए हमारा फैमिली टाइम मिले, हम लोग फैमिली को भी टाइम दे और जब वापस आए तो वी वर्क इट विद हैप्पीनेस, हमारा काम खुशी से हम कर पाए। थैंक यू। બિલકુલ અત્યારે હાલ જોઈ શકાય છે તમામે તમામ છે અત્યારે વિરોધનો સૂર છે અને 5 ડેઝ બેન્કિંગ અત્યારે હાલ કરવામાં આવી રહ્યું છે, સૂત્રોચ્ચાર કરવામાં આવી રહ્યો છે અને એક જ માંગ અત્યારે હાલ કરવામાં આવી રહી છે કે તમામ માંગણીઓ નહીં સંતોષાય ત્યાં સુધી આ તમામે તમામ કર્મચારીઓ છે એ હડતાલમાં જોડાયેલા રહેશે। જી જી આભાર આપનો તમામ માહિતી બદલ। તો વડોદરાના લોકોનું શું કહેવું છે, વડોદરામાં બેંક કર્મચારીઓ કઈ રીતે હડતાળ પર ઉતર્યા છે તે જાણીશું। આપણે એ પૂછવા માંગીશ કે હાલની જો વ્યવસ્થા જોવા જઈએ તો હાલમાં એવી વ્યવસ્થા તો છે જ કે મહિનામાં 15 દિવસ તો 5 ડેઝ અ વીક છે, પરંતુ કર્મચારીઓની માંગ શું એવી છે કે આખો મહિનો મતલબ કન્ટિન્યુઅસલી જ 5 ડેઝ અ વીક રાખવામાં આવે, કારણ કે અત્યારે બીજો ને ચોથો શનિવાર રજા હોય જ છે। પૂનમ, વડોદરામાં વાત કરીએ તો તમામ જે બેંકો છે બંધ છે અને અહીંયા નજારો જોઈ રહ્યા છો જે રીતે અહીંયા પ્રદર્શન છે, આપ જોઈ શકો છો કે જે પ્રદર્શન છે ખૂબ મોટી સંખ્યામાં લોકો પ્રદર્શન કરી રહ્યા છે અને આ તમામ બેંકના કર્મચારીઓ છે। બેંક કર્મચારીઓની વાત કરીએ તો વડોદરા શહેરની લગભગ તમામ જે બેંકો છે બંધ છે અને એક જગ્યાએ નહીં, શહેરની જ્યાં પણ બેંકો છે તમામ જગ્યાએ વિરોધ પ્રદર્શન સતત જોવા મળી રહ્યું છે અને અહીંયા આ પ્રકારના દ્રશ્યો તમામ લોકો એકજૂટ થયા છે। તેમની ઘણા લાંબા સમયથી માંગ હતી કે 5 દિવસ જે તેમની રજાની માંગ યુનાઇટેડ ફોરમ ઓફ બેંક યુનિયનના નેજા હેઠળ આ અહીંયા વિરોધ પ્રદર્શન થઈ રહ્યું છે। સતત 5 દિવસ કામથી તેઓ અળગા રહેશે અને અહીંયા જોઈ શકો છો જે અહીંયાથી જે અગ્રણીઓ છે તેઓ પણ અહીંયાથી લોકો એટલે કે ખાસ કરીને જે બેંક કર્મચારીઓ છે તેમની સાથે સતત વાત કરી રહ્યા છે કે તેમણે હડતાલમાં સતત જોડાઈને રહેવાનું છે। ડીએલ વ્યાસ કન્વીનર યુનિયન ફોરમ ઓફ બેંક ઇન્ડિયનના આપણી સાથે જોડાયા છે, તેમની સાથે વાત કરવાની કોશિશ કરીશું। સાહેબ, શું કહેશો, ક્યાં સુધી આંદોલન, મુખ્ય માંગો શું છે? અમારી એક જ માંગણી છે, 5 દિવસનું સપ્તાહ જાહેર કરો, 5 દિવસનું બેંકોમાં વર્કિંગ હોવું જોઈએ, બધા જ શનિવાર રજા હોવી જોઈએ। અત્યારે સેકન્ડ અને ફોર્થ સેટરડે રજા છે, પરંતુ અમારી માંગણી છે કે બધા શનિવાર રજા હોવી જોઈએ, કારણ કે અત્યારે બેંકમાં રિક્રુટમેન્ટ નથી કરાઈ રહ્યું, સબસ્ટાફની ઢગલો જગ્યાઓ ખાલી છે, સરકારે ભરી નથી રહી, ક્લેરિકલ કક્ષાના કર્મચારીઓની પણ ભરતી નથી થઈ રહી, એને લઈને બેંકમાં ટોક્સિક એન્વાયરમેન્ટ છે। ગ્રાહકો સાથે કર્મચારીઓને અનનેસેસરી વિવાદમાં ઉતરવું પડે છે સ્ટાફના અભાવે। તો આ સંજોગોમાં અમારી 5 દિવસની માગણી ખૂબ રિલેવન્ટ છે। સારું, વડોદરાની કેટલી બેંક, કેટલા કર્મચારીઓ? જાહેર ક્ષેત્રની 12 બેંકો છે એ અને સ્ટેટ બેંકના તમામ કર્મચારીઓ આમાં હડતાલ પર છીએ આજે। સારું, લોકોને જે તકલીફ પડશે શું કહેશો, કેમ કે સરકાર સુધી અવાજ તમારો ગ્રાહકોની હું ક્ષમા માગું છું। અત્યારે અલ્ટરનેટ ચેનલનો જમાનો છે, લોકોને જે પૈસાની લેવડ દેવડ માટે એટીએમ અવેલેબલ છે, એટલે ગ્રાહકો ખુશ છે, એવું નથી ગ્રાહકોને અગવડ પડશે, પરંતુ આ હડતાલ અમારી પર ઠોકી બેસાડવામાં આવી છે, તો સરકારે ધ્યાન આપવું જોઈએ। અને જે 5 દિવસની તેમની કામગીરીની મુખ્ય માંગ છે વડોદરા શહેરના અહીંયા સયાજીગંજ, રાવપુરા, કારેલીબાગ સહિત તમામ જે બ્રાન્ચો છે તમામ બ્રાન્ચની બહાર જે બેંક કર્મચારીઓ છે તેનું અહીંયા આંદોલન જોવા મળી રહ્યું છે। સતત 5 દિવસનું આંદોલન, જો સરકાર તેમનો અવાજ નહીં સાંભળે તો આ આંદોલન વધુ ઉગ્ર બનશે, આગળ વધશે અને સમસ્યા લોકોને થશે, યોગ્ય નિવેડો આવવો જરૂરી છે। જી પૂનમ, આભાર લોરેન્સ આપનો તમામ માહિતી બદલ।